અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યાની ઘટના બની છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુથી ઘા કર્યા છે અને તેની હત્યા થઈ છે. અત્યારે ગુજરાતમાં ભારે લાગણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદની ઘટનાના સમગ્ર રાજ્ય અને દેશમાં પણ પડઘા પડ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ બીઆરજી ગ્રુપની ઉર્મી સ્કૂલ પાસે પહોંચ્યું હતું. ઉર્મી સ્કૂલના બાળકોએ તેમના મંતવ્ય આપ્યા છે. સ્કૂલ બેગ પણ ચેક થવી જ જોઈએ તેમ જણાવ્યું છે. કુમળા બાળક પર સોશિયલ મીડિયાની ગંભીર અસર થાય છે. કુમળા બાળક પર સંગીતની પણ અસર થાય છે, જે તેમની સાથે તેમની સંગતના જે મિત્રો હોય છે તેની પણ અસર થાય છે. તો ભણવાના પ્રેશરથી ડિપ્રેશનની અસર પણ જોવા મળે છે. બાળકોએ શું મંતવ્ય આપ્યા છે, આવું જાણીએ. ભારતીય સંસ્કાર, ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ હવે બનાવો ગૌરવવંતી ગુજરાતમાં બની રહ્યા છે. ગૌરવવંતી ગુજરાતમાં અમદાવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ પોતાની સાથે ભણતા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરી દીધો અને વિદ્યાર્થીનું મોત થયું. ગૌરવવંતી ગુજરાતમાં ચકચાર છે કે શું આને પાછળ જવાબદાર શાળા છે, શું આની પાછળ જવાબદાર વિદ્યાર્થીની માનસિકતા છે કે શું આની પાછળ જવાબદાર પેરેન્ટ્સ છે? આવા ઘટના કેમ બને છે? એક કૃષ્ણ સુદામા એ સખા હતા અને એ વખતનો ભારતનો ઇતિહાસ પણ રૂડો છે. ત્યારે હવે જ્યારે સોશિયલ મીડિયા કાર્યરત થઈ ગયું છે ત્યારે આવા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને ચાકુથી હુમલો કરીને મોતને ઉપજાવી દીધું છે. મંતવ્ય ન્યૂઝ વડોદરા શહેરની પ્રતિષ્ઠિત બીઆરજી ગ્રુપની શાળામાં આવ્યું છે અને તેના વિદ્યાર્થીઓ સાથે આચાર્ય અને શિક્ષકનો પણ મત લેવાનો પ્રયત્ન કરીશું. પહેલા આપણે કુમરી ચહેરો ધરાવતી, કુમરૂ માનસિકતા ધરાવતી વિદ્યાર્થીની પાસે જાણીશું. શું કહો છો બેન? વિદ્યાર્થીને પર ચાકુથી હુમલો કરીને એનું મોત નીપજ્યું. કુમરા માણસ પર આવી માનસિકતા કેવી રીતના આવતી હશે? આવી માનસિકતા વિદ્યાર્થીઓમાં વાયલેન્ટ મૂવીઝ જોતા જોતા આવે. મૂવીઝ જેમ કે એનિમલ થઈ ગઈ, કેજીએફ થઈ ગઈ, પુષ્પા મૂવી થઈ ગઈ, ને પછી જેમ કીધું ન્યૂઝમાં આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પણ બી એ છોકરાએ વાત કરી હતી. તો ઇન્સ્ટાગ્રામમાં આવી બધી રીલો જોતા જોતા આવે, પછી નેટફ્લિક્સમાં જોઈએ ને ઓટીટી પર એવી બહુ બધી વેબસાઇટ્સ આવે, એમાં જોતા જોતા એક બાળકનું આવું માનસિક જે છે એ આમ પરિવર્તિત થઈ જાય અને પછી ખરાબ સંગતિમાં જાય તો એનું એ બધું થઈ જાય. એટલે ખરાબ સંગતિ. આપણે અન્ય વિદ્યાર્થીને ખરેખર તો છોકરાની માનસિકતા આવી રાતોરાત તો થઈ નહીં ગઈ હોય, તો આની પાછળ ક્યાંક ને ક્યાંક શાળા કે એના પેરેન્ટ્સ જવાબદાર માની શકાય. જો આપણે એવું કહી શકીએ કે આ રાતોરાત તો ના થઈ શકે, એ ઘણી વારથી બધું વિચારતો હશે, એની સંગત કે એ ઘણા ટાઈમથી એવા લોકો સાથે ઉઠતો બેઠતો હશે, એને બહુ જલ્દી ગુસ્સો આવતો હશે, તો એની ઘરે પણ એને વાત શાયદથી કરી હોય, પણ એને ઘરેથી એટલો કંઈ ખાસ જવાબ ના મળ્યો હોય કે ના શાળાથી કે એની આ મુશ્કેલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. ને આજના આપણે દિવસોમાં જોઈએ કે ઇન્સ્ટાગ્રામ કે કોઈ બી એવી વેબસાઇટ પર જઈએ તો ગન લેંગ્વેજ જે હોય છે, જે બધી ગુંડાગર્દી, ડોન, એવું બધું પ્રમોટ થાય છે. મતલબ બધા ખુલ્લે આમ એવું કહે છે કે હું આ છું. એમના માટે એવું છે કે આ કંઈક બહુ મોટી અચીવમેન્ટ છે, પણ આ અચીવમેન્ટ નથી, આ બહુ ખરાબ વસ્તુ છે. ને આજના નાના નાના બાળકો આમાં ફસાઈને બહુ ખરાબ કામ કરે છે. આ બહુ શર્મિંદગીની વાત છે કે આપણા ગુજરાતમાં આવું બન્યું છે. એટલે શર્મિંદગીની વાત છે ગૌરવવંતી ગુજરાતમાં. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછ્યું, ખરેખર એ બેગમાં ચાકુ લાવ્યો, શું માનો છો તમે કે શાળાઓએ હવે તમારી વિદ્યાર્થીઓની બેગ પણ ચેક કરવી જોઈએ? અને શાળા બેગ ચેક કરશે તો તમારા મગજ પર એની શું અસર પડશે? મારા ખ્યાલથી બેગ તો ચેક કરવી જ જોઈએ, કેમ કે આ સારી વાત છે. અગર બેગ ચેક થશે તો ખબર પડશે કે એ લોકો કોઈ ઊંધી સીધી વસ્તુ લાયા નથી અને આવી બધી બલાઓ ટળશે. અને મે બી એ લોકોને આમ એમના જે મિત્રો હોય એમનાથી પ્રોત્સાહન મળ્યું હોય કે આ આવું કરે. અગર એ ડિપ્રેશનમાં હશે તો એના માટે એના લીધે કદાચ એને એવું થયું હશે. ડિપ્રેશન. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછે, શું કહો છો બેન? આવું કુમરા બાળકને ચપ્પુથી મારી દીધો, સરકારે આવી ઘટનાઓને રોકવા શું કરવું જોઈએ? અમુક વખત અમુક વિદ્યાર્થીઓ એવા ભરી લે છે જેનું પછી એ વિદ્યાર્થીઓને ખૂબ જ દુઃખ થતું હોય છે. આવા
એન્ડ કાર્યોને રોકવા માટે સરકારે રૂલ્સ બનાવવા જોઈએ કે વીકમાં કોઈ પણ એક દિવસ ગોઠવીને બેગ ચેક કરવી જોઈએ. પછી સેમિનાર્સ અટેન્ડ કરાવવા જોઈએ બાળકોને, જેનાથી એમને સારું પ્રોત્સાહન મળે અને જે આવા વિચારો જે એમના મગજમાં આવતા હોય એ આવતા બંધ થઈ જાય. આપણે શાળાના આચાર્યને પણ એક સવાલ પૂછીશું. શું કહો છો સર? બેગમાં છોકરો ચપ્પુ લઈ આવે અને જ્યાં સુધીને છોકરાએ અન્ય વિદ્યાર્થીને મારી દીધું ત્યાં સુધી શાળા અજાન, ક્યાંક ને ક્યાંક શાળા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. તમે આને કેવી રીતના જુઓ છો? पहली चीज़ तो ये कि बहुत ही ज़्यादा दुख वाली बात है कि ऐसे ये घटना यहाँ गुजरात में हो गई. किसकी गलती है ये तो बताने की स्थिति में मैं नहीं हूँ. ये तो जांच जो भी होगी न्याय व्यवस्था करेगी, कानून व्यवस्था करेगी. पर मैं ये ज़रूर कह सकता हूँ कि ये समाज के लेवल पे एक फेलियर है जहाँ पे स्कूल के अंदर ऐसी घटना हो रही है. कौन जवाबदार है, किसी एक एजेंसी को मैं नहीं कहूँगा कि वो जवाबदार है. हमारे समाज की गलती है ये, और इसको सुधारने की जिम्मेदारी भी पूरे समाज को ही उठानी पड़ेगी. ये एक जो हम परिवर्तन देख रहे हैं समाज में, लोगों में एग्रेशन बढ़ता जा रहा है, गुस्सा बढ़ता जा रहा है, और खुद को नुकसान पहुंचाने का, दूसरों को नुकसान पहुंचाने का उनको एक रास्ता दिख रहा है कि भाई ये एक आसान रास्ता है, या तो दूसरे को नुकसान पहुंचाओ या खुद को नुकसान पहुंचा लो, काम अपना ख़त्म हो जाएगा ऐसा. तो बहुत सारे इसमें चेंजेस लाने की ज़रूरत है. परिवार को आपस में बैठ के बातचीत करने की ज़रूरत है. पेरेंट्स को बच्चों के साथ बात करने की ज़रूरत है. टीचर्स को बच्चों के साथ बात करने की ज़रूरत है. पेरेंट्स और टीचर्स के बीच में बहुत अच्छे लेवल पे, बहुत गहरे लेवल पे कम्युनिकेशन हो, बातचीत हो, उसकी ज़रूरत है यहाँ पे. और ये सब जब होगा तो बहुत सारी समस्याएं पता चलेंगी जो कहीं ना कहीं बैठ गई हैं समाज के अंदर. बच्चों के ऊपर ज़रूर प्रेशर है, बहुत सारा प्रेशर है, और कहीं ना कहीं गलत संगत या गलत आदतें भी बच्चों को घेर रही हैं. और जो मेरी राय है उसमें मैं यही कहना चाहता हूँ कि अगर आपको एक गलत आदत छुड़ानी है तो आपको एक अच्छी आदत डालनी होगी. एक सुझाव मेरा ये भी होगा तमाम सारे पेरेंट्स के लिए, टीचर्स के लिए, कि बच्चों को अच्छा साहित्य पढ़ने के लिए प्रोत्साहित करें. ज़रूर एनकरेज करें कि बच्चे अच्छी किताबें पढ़ें, थोड़े विचार भी शुद्ध होंगे उनके. આપણે શિક્ષિકા સાથે પણ વાત કરીશું, કારણ કે ક્યાંક ને ક્યાંક શિક્ષિકા એ બીજી માં છે. આપણે શિક્ષિકાને પૂછીશું, વિદ્યાર્થી ચાકુ મારી દે ત્યાં સુધીને શિક્ષકને ખબર ના પડે કે આ વિદ્યાર્થીની માનસિકતા બગડી રહી છે? ખરેખર શિક્ષકનો પણ મોટો રોલ હોય ને આમાં. શિક્ષકનો સાચે મોટો રોલ હોય, પણ ઘણીવાર બાળક એમની વાત શેર જ નથી કરતું ત્યારે આવું થાય છે. એટલે એવો એક એન્વાયરમેન્ટ આપવો જોઈએ બાળકને જ્યાં એમની વાત શેર કરી શકે છે, જ્યાં એમને કંઈક દુઃખ થતું હોય કે મન મુટાવ થયો હોય કે કોઈ બી નેગેટિવ થોટ આવે તો એમને વાત કરવી જોઈએ. હું અહીંયા કાઉન્સિલર તરીકે વર્ક કરું છું. અમે એવા વર્કશોપ્સ લઈએ જ છે અમારા સ્ટુડન્ટ્સ માટે, જે એગ્રેશન છે કે એમને સેડનેસ થતું હોય કે કેવી રીતના એની સાથે ડીલ કરવાનું છે, અમે એ શીખવાડીએ છીએ. તો દરેક સ્કૂલમાં આવું થવું જોઈએ, અને બાળકે એમના પેરેન્ટ્સ કે ટીચર્સ કે કાઉન્સિલર જે પણ હોય એમની સાથે વાત કરવું જોઈએ કે આવી દુર્ઘટના પાછી ના થાય. એટલે ભારત વાત ત્યાં જ આવીને અટકે છે કે ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ જે રીતના બગડી રહી છે એના માટે જવાબદાર સૌ જ છે. શાળા હોય કે પરિવાર હોય કે તમારી સંગત હોય. સરકારે ચેતી જવાની જરૂર છે, કારણ કે ગૌરવવંતી ગુજરાતમાં પહેલી ઘટના છે. આવી ઘટના ફરીથી ના બને તેના માટે શાળા સાથે પરિવાર અને શાળા અને પરિવાર વચ્ચે સંકલન રહેવું પડે, અને જે બાળકોના કુમળા મગજ પર સોશિયલ મીડિયા દ્વારા પીરસવામાં આવે છે એ પીરસાવાનું પણ રોકવું પડશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.